તો પહલગામ આતંકી હુમલામાં જીવ ગુમાવનાર શૈલેષભાઈ કડથિયાના સુરતમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। શૈલેષભાઈના નિવાસ સ્થાને જ્યારે તેમની અંતિમ યાત્રા નીકળી ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા। શૈલેષભાઈની અર્થીને કાંધ તેમની દીકરી અને બહેનોએ આપી। 4 બહેનોના એકના એક ભાઈ કડથિયા પરિવારમાં આધારની અંતિમ વિદાય સમયે વાતાવરણ ગમગીન બન્યું હતું। અંતિમ યાત્રામાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, सांसद मुकेश दलाल और स्थानिक धारासभ्यों साथे सूरतना मेयर सहितना नेताओं पण जोड़ाया। सौ कोईनी आंखों भीनी हती अने दिल में मात्र एक ज सवाल हतो कि आखरे शैलेषभाई अने तेमना परिवारने कई भूलनी सजा मळी। जम्मू काश्मीरना पहलगामમાં જે રીતે આતંકી હુમલો કરવામાં આવ્યો હતો, આ હુમલામાં 28 લોકોના કરુણ મોત નીપજ્યા છે। જ્યારે આ 28 પૈકી 3 લોકો જે છે તે ગુજરાતના હોવાનું સામે આવ્યું હતું। 3 પૈકી જે શૈલેષ કડથિયા નામનો જે યુવાન છે તે યુવાનનું પણ કરુણ મોત નીપજ્યું છે। જે શૈલેષ કડથિયા જે છે તે મુંબઈ ખાતે SBI બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો। દીકરીની ધોરણ 12ની પરીક્ષા પૂર્ણ થઈ હતી, જેને કારણે તેઓ કાશ્મીર ફરવા માટે ગયા હતા, પરંતુ તેમને ક્યાં જાણ હતી કે કાશ્મીર ખાતે શૈલેષભાઈને મોત મળશે। હાલમાં જે શૈલેષભાઈને જે અંતિમ જે વિદાય છે તે આપવામાં આવી છે। તેમનો જે પુત્ર નક્ષ છે તે નક્ષ દ્વારા તેમને જે અંતિમ જે વિદાય છે તે વિદાય આપવામાં આવી છે। આપ જોઈ શકો છો જે પરિવાર છે તે પરિવારમાં શોકનો જે માહોલ છે તે માહોલ અહીં જોવા મળી રહ્યો છે। પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, મંત્રી મુકેશ પટેલ સહિતના તમામ ભાજપના જે નેતાઓ છે તે અંતિમ યાત્રામાં જોડાયા હતા। ક્યાંક ને ક્યાંક જે મૃતકની જે પત્ની છે તે પત્નીએ પોતાની હયાત ધરાવ છે જે તે પ્રદેશ અધ્યક્ષ સમક્ષ રજૂ કરી હતી, જેમાં ખાસ કરીને જે આતંકવાદીઓની જે ક્રૂરતા છે તે ક્રૂરતા કઈ હદ વટાવી હતી તે તમામ જે વાત છે તે વાત પ્રદેશ અધ્યક્ષ સામે વર્ણવી હતી, જેમાં તેઓનું સ્પષ્ટપણે કહેવું હતું કે જે આતંકવાદી હતા તેઓ દ્વારા હિન્દુ અને મુસ્લિમને અલગ અલગ કરવામાં આવ્યા હતા અને બાદમાં જે હિન્દુઓ છે તે હિન્દુઓ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો અને બાદમાં તેઓ હસતા પણ હતા। આ ઉપરાંત જે તેમનો જે દીકરો છે નક્ષે પણ પોતાની જે ત્યાંની જે આપવીતી હતી તે આપવીતી મીડિયા સમક્ષ રજૂ કરી હતી અને તેને પણ એ જણાવ્યું છે કે જીવનમાં હવે ક્યારેય તે કાશ્મીર નહીં જશે અને હાલમાં જે અંતિમ જે સંસ્કાર છે તે સંસ્કાર કરી દેવામાં આવ્યા છે અને જે પરિવાર છે તે પરિવારની એક જ માંગ છે જે આતંકવાદીઓ છે તેને વહેલામાં વહેલી તકે કેન્દ્ર સરકાર અથવા તો જે હાલની જે સરકાર છે તેમના દ્વારા પકડવામાં આવે અને તેમને ફાંસીની સજા થાય। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।